કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? એકદમ અગત્યનો અને થોડોક અઘરો ટોપિક લઈને આવી છું, ક્રમ નિર્ધારણ એટલે કે પદાનુક્રમ ગોઠવણી. વિદ્યાર્થી મિત્રો, જેમ જેમ આપણે એનએમએમએસમાં આગળ વધતા જઈએ છીએ તેવી રીતે અઘરા ટોપિક આવતા જાય છે અને તમારે પ્રેક્ટિસ પણ એવી રીતે વધારતી જવી પડશે. હવે આ ક્રમ નિર્ધારણ શું છે તે સમજી લઈએ. દાખલા તરીકે તમારા વર્ગખંડમાં તમે દીકરીઓ બેઠી છો તો તમારો ક્રમ આગળથી એટલામો છે, પાછળથી એટલામો છે, તો કુલ કેટલી સંખ્યા છે એવું તમને શોધવાનું. કે ક્યારેક તમને કુલ સંખ્યા આપી દીધી હોય અને આગળની અથવા તો પાછળની એકાદી સંખ્યા આપી હોય તો એકાદી સંખ્યા શોધવાની થઈ જાય. ટૂંકમાં એક જ લાઈનમાં ઊભેલા બાળકો, વૃક્ષો કે પછી વિદ્યાર્થીઓ ગમે તે લાઈનમાં હોય તો એમાંથી તમારે એક બાજુથી અથવા તો બંને બાજુથી સ્થાન પૂછવામાં આવે અને એ સ્થાન તમારે શોધીને જવાબ આપવાનો હશે. અથવા તો આગળથી કે પાછળથી સ્થાન તમને આપી દીધું હોય તો કુલ સંખ્યા કેટલી છે એ પણ તમને શોધવાનું પૂછી શકે. આ વિદ્યાર્થી છે તો આ કેટલામાં ક્રમે છે એ પણ પૂછી શકે. ગમે તે આગળ પાછળથી લાઈનમાં તમારે શોધી દેવાનું હોય છે બસ. પણ એની માટેના નિયમો ઘણા બધા છે અને એ તમારે યાદ રાખવા પડશે. હું તમને એક નિયમ સમજાવતી જાઉં છું અને એ નિયમ પ્રમાણે ઉદાહરણ પણ આપી અને ગણતરી કરતા શીખવાડતી જાઉં છું. લગભગ 7 થી 8 અલગ સૂત્રો તમારે યાદ રાખવાના રહેશે. જો સૂત્ર જ યાદ નહીં હોય તો તમે આ દાખલો સહેજ પણ ગણી શકશો નહીં, કોઈ વિચાર તમને આવશે નહીં. તો 7 થી 8 પ્રકારના સૂત્રો યાદ રાખવા પડશે અને કયા પ્રકારના પ્રશ્નમાં કયા પ્રકારનું સૂત્ર વાપરવું એ પણ તમારે યાદ રાખવું પડશે. આ પ્રકરણ છે એ સતત પ્રેક્ટિસનો વિષય છે. અઠવાડિયે એકાદ વખત તમારે આ પ્રકરણનું રિવિઝન કરવું પડશે, નહીતર પછી સૂત્ર છે એકબીજામાં જતા રહેશે અને તમારા માર્ક્સ પણ જતા રહેશે. સૌથી પહેલાં આપણે પહેલો પ્રશ્ન જોઈએ, પહેલું સૂત્ર જોઈએ. દાખલા તરીકે તમને એવું કીધું હોય બંને બાજુથી સરખા ક્રમ છે, આ બાજુથી પણ સરખા ક્રમ છે, આ બાજુથી પણ સરખા ક્રમ છે, બંને બાજુના ક્રમની સંખ્યા સરખી છે, ત્યારે તમને કુલ સંખ્યા શોધવાનું કહ્યું છે. આવા પ્રશ્નો હોય આ બાજુથી પણ સરખી સંખ્યા અને આ બાજુથી પણ સરખી સંખ્યા હોય તો કુલ કેટલી સંખ્યા છે એવું તમને શોધવાનું કહ્યું હોય તો કયું સૂત્ર વાપરવાનું એ જુઓ. સૂત્ર છે કુલ સંખ્યા બરાબર 2 ગુણ્યા આપેલ તમામ ક્રમ. આ ગુણાકાર કરી અને પછી એમાંથી એક સંખ્યા બાદ કરવાની રહેશે. આ તમારું પહેલું સૂત્ર છે. પ્રશ્ન કેવો હશે તે જોઈએ અને એ પ્રમાણે હું ગણતરી કરતા પણ શીખવું છું. તમે ત્યાં સુધી નજર કરો. એવું કીધું તમને માયાનો એક લાઈનમાં બંને તરફથી 9મો ક્રમ છે, તો લાઈનમાં કુલ કેટલા બાળકો હશે? આવો પ્રશ્ન તમને પૂછશે. પ્રશ્ન સમજી લો પહેલાં. માયાનો એક લાઈનમાં બંને તરફથી 9મો ક્રમ છે. મેં તમને હમણાં સમજાવ્યું હતું કે આગળથી પાછળથી બંને બાજુથી એક સરખો જ ક્રમ હોય ત્યારે તમારે આ સૂત્ર વાપરવાનું છે. તો બંને તરફથી કયું છે
એટલે આ સૂત્ર આપણે વાપરવાનું થશે અને કુલ કેટલા બાળકો છે તે આપણે શોધવાનું છે. ચાલો જોઈએ. કુલ બાળકો બરાબર 2 ગુણ્યા આપેલ તમામ ક્રમ. કેટલામો ક્રમ આપેલો છે? 9 ઓછા 1. આપણને હવે તો ભાગુસભા નિયમ આવડે છે, તો સૌથી પહેલાં આપણે શું કરવાનું હોય? ગુણાકાર. તો 9 દુ 18, 18 ઓછા 1, તો જવાબ કેટલો આવ્યો? 17. બસ આટલી જ ગણતરી. પણ ક્યારે થાય? સૂત્ર આવડે ત્યારે. સૂત્ર આવડશે, પ્રશ્ન સમજાશે અને તો જ તમે કિંમત મૂકી શકશો અને કિંમત મૂકીને જવાબ તો તરત આવી જ જવાનો છે. બરાબર છે? નવું સૂત્ર જોઈએ. હવે લઈએ. બંને બાજુથી અલગ અલગ ક્રમ હોય અને આપણને કુલ બાળકો શોધવાનું કહ્યું હોય. સમજીએ આપણે. આ બાજુથી અને આ બાજુથી અલગ અલગ સંખ્યા આપેલી છે અને આપણે શું કરવાનું છે? કુલ સંખ્યા શોધવાની છે. એનું સૂત્ર લખીએ તો કુલ સંખ્યા બરાબર આગળથી ક્રમ વત્તા પાછળથી ક્રમ ઓછા 1. આ એનું સૂત્ર છે. એક ઉદાહરણ લઈએ તો તમને સરળતાથી સમજાઈ જાય. દાખલા તરીકે એવું પૂછ્યું છે તમને, રમેશનો એક હરોળમાં આગળથી 7મો ક્રમ અને પાછળથી 17મો ક્રમ છે, તો હરોળમાં કુલ કેટલા બાળકો છે? આવું તમને પૂછ્યું છે. જોઈએ. આગળથી 7મો, પાછળથી 17મો અને આપણે શું શોધવાનું છે? કુલ સંખ્યા. તો સૂત્ર લખીએ. કુલ સંખ્યા બરાબર આગળથી ક્રમ 7મો વત્તા પાછળથી ક્રમ 17મો અને એમાંથી પાછું 1 બાદ કરવાનું. તો 17 વત્તા 7 કેટલા થશે? 24 અને 24માંથી આપણે 1 બાદ કરીએ તો કુલ કેટલી સંખ્યા થશે? 23. 2 પ્રકારના સૂત્રો અને 2 પ્રકારના પ્રશ્નો મેં તમને સમજાવ્યા. આગળનું શું હતું તે યાદ કરી લઈએ આપણે, કે બંને બાજુએ સરખી સંખ્યા હોય, આગળથી અને પાછળથી. તો શું કરવાનું? 2 ગુણ્યા એ જે સંખ્યા આપી હોય તે ક્રમનો ગુણાકાર કરવાનો 2ની સાથે અને 1ને બાદ કરી નાખવાના. અને જ્યારે આગળની સંખ્યા અલગ હોય અને પાછળની સંખ્યા અલગ હોય ત્યારે એ બંને જે સંખ્યાઓ આપી છે એનો સરવાળો કરવાનો અને પછી 1 બાદ કરી નાખવાનો. નવું જોઈએ હવે. અત્યારે આપણે જે રમેશવાળો દાખલો કર્યો તેમાં આપણને ચોખ્ખું કહ્યું હતું આગળથી ક્રમ અને પાછળથી ક્રમ. ત્યારે આપણે આ સૂત્ર વાપરી શકીએ. બરાબર છે? પણ થી ન આપ્યું હોય અને થીની જગ્યાએ જો આગળનો કે પાછળનો આવો શબ્દ તમને આપ્યો હોય તો પછી તમારું સૂત્ર ફરી જાય. યાદ રાખજો, થી આપ્યું છે એટલે આપણે આ સૂત્ર વાપર્યું છે. પણ હવે થી ન આપ્યું હોય તો શું કરવાનું? તો એની માટે પાછો અલગ સૂત્ર પ્રમાણે દાખલો ગણવાનો. તે જોઈએ. દાખલા તરીકે થી
આપેલું નથી. થી શબ્દ ખાસ જોવાનો. થી નથી આપ્યું તો કયું સૂત્ર વાપરવાનું તે જોઈએ. તો કુલ સંખ્યા બરાબર આગળનો ક્રમ વત્તા પાછળનો ક્રમ વત્તા 1. અત્યાર સુધી આપણે શું કરતા હતા? અત્યાર સુધી આપણે માત્ર 1ને બાદ કરતા હતા. હવે શું કરવાનું છે? થી આપ્યું જ નથી તો પછી આપણે 1 ઉમેરવો પડે. ખાસ યાદ રાખજો, થી આપ્યું હોય તો 1 બાદ કરવાનો અને થી ન આપ્યું હોય તો 1 ઉમેરવાનો. હવે થી નથી આપ્યું એવો એક દાખલો આપણે જોઈએ. દાખલા તરીકે એક ટુકડીમાં આનંદીની આગળ 15 બહેનો ચાલે છે અને પાછળ 11 બહેનો છે. તો કુલ બહેનોની સંખ્યા કેટલી હશે? જુઓ, આમાંથી શબ્દ નથી કે આગળથી 15 પાછળથી 11. આવો થી શબ્દ આપેલો નથી. થી ન હોય એટલે +1 આપણે કરવું પડે. તો જોઈએ આપણે કેવી રીતે ગણશું. કુલ સંખ્યા બરાબર આગળનો ક્રમ કેટલો છે? 15 વત્તા પાછળનો ક્રમ કેટલો છે? 11 અને એમાં પાછો આપણે 1 ઉમેરવાનો. તો 15 વત્તા 11 વત્તા 1, 5 ને 1 6 ને 1 7 અને આ 2 તો છે જ. તો કુલ સંખ્યા કેટલી હશે? 27. બરાબર છે. 3 પ્રકારના આપણે સૂત્ર જોયા અને 3 પ્રકારનો એક દાખલો મેં ગણાવ્યો. હવે નવું જોઈએ. તમને એવું કહ્યું છે કુલ સંખ્યા આપી દીધેલી છે. કુલ સંખ્યા આપી દીધી છે અને પછી તમને ગમે તે એક ક્રમ માંગ્યો હોય તેનો જવાબ તમારે શોધવાનો છે. તો શું કરવાનું? કાંઈ નહીં, સૂત્ર તો આપણી પાસે છે જ તે. કિંમત મૂકો અને આપણે ગણિતમાં કેમ સમીકરણના દાખલાઓ સોલ્વ કરીએ છીએ એ પ્રમાણે તમારે દાખલા સોલ્વ કરી નાખવાના. પ્રશ્ન સમજવાનું, સૂત્ર મૂકવાનું અને સમીકરણ પ્રમાણે સોલ્યુશન મેળવવાનું. ચાલો એવું એક ઉદાહરણ જોઈએ હવે આપણે કે જેમાં આપણને કુલ સંખ્યા આપી દીધેલી છે. એક હરોળમાં કુલ વિદ્યાર્થીની સંખ્યા 41 છે. તેમાંથી માનસીનો ક્રમ જમણેથી 11મો છે. પ્રશ્ન સમજો, શબ્દ ઓળખવા પ્રયત્ન કરો, બધું આવડી જશે. મેં લખ્યું, હવે મને ખબર પડી ગઈ મારે શું કરવાનું છે, એટલું લખ્યું ત્યાં જ. તો માનસીનો કેટલામો ક્રમ હશે? ચાલો જોઈએ. હવે મને આ પ્રશ્ન લખ્યો ત્યાં મને તરત વિચાર આવી ગયો કે આમાં થી શબ્દ છે. થી ક્યાં છે જોઈએ. જમણેથી. તો થી આમાં આપેલો છે એનો અર્થ એવો કે બાદબાકી કરવાની છે. બાદબાકીવાળું સૂત્ર આપણે વાપરવાનું છે. બસ લખી નાખીએ. ચાલો, કુલ સંખ્યા બરાબર, આખું લખું કે અડધું લખું? આખું લખું. હાલો, આગળથી ક્રમ
વત્તા પાછળથી ક્રમ ઓછા 1. આવી ગયો બાદબાકીવાળો દાખલો. કારણ કેથી આપેલું છે. કુલ સંખ્યા કેટલી છે? 41. ઓકે. અને જમણેથી 11મો ક્રમ. જમણેથી એટલે કે પાછળ સમજવાનું. આને જમણી બાજુ કહેવાય, આને ડાબી બાજુ કહેવાય. આવું યાદ રાખવાનું. પાછળ એટલે જમણી બાજુ, આગળ એટલે ડાબી બાજુ. આ પણ તમારે યાદ રાખવું પડશે. ઓકે. તો અહીંયા આપણે લખીએ આગળથી ક્રમ વત્તા જમણી બાજુથી કેટલામો છે? 11 ઓછા 1. તેથી 41 બરાબર ચાઇનીઝમાં લખું છું. આગળથી ક્રમ વત્તા 11માંથી 1 જાય તો 10. આ વત્તા 10 છે, આ બાજુ આવી જશે તો 41 ઓછા 10 બરાબર આગળથી ક્રમ થઈ જશે. તો કુલ કેટલામો ક્રમ આવ્યો? 31મો ક્રમ આવશે. તો આપણે 31 છે એ આપણો જવાબ હશે. ઓકે. આવી રીતે કુલ સંખ્યા આપી દીધી હોય અને એક જમણેથી કે ડાબેથી આવું તમને આપ્યું હોય, થી વાળું હોય તો માઇનસ વાળું સૂત્ર વાપરવાનું, અને થી ન આપ્યું હોય તો પ્લસ વાળું સૂત્ર વાપરવાનું. હવે નવું જોઈએ. 2 વિદ્યાર્થીઓની વચ્ચેની સંખ્યા આપણે શોધવાની છે. 2 વિદ્યાર્થી તમને આપી દીધા છે અને એની વચ્ચે કેટલી સંખ્યાઓ છે એ તમારે શોધવાનું હોય તો કેવું સૂત્ર વાપરવાનું તે જોઈએ. વચ્ચેની સંખ્યા બરાબર ડાબા જમણા ક્રમની સંખ્યાનો સરવાળો, એમાંથી કુલ સંખ્યા બાદ કરવાની અને એમાંથી પાછા 2 પણ બાદ કરવાના. આ આપણું સૂત્ર રહેશે. હવે એકાદું ઉદાહરણ જોઈએ આપણે. લખીએ એક હરોળમાં કુલ 7 વિદ્યાર્થીઓ છે. તેમાંથી રોહિતનો ક્રમ ડાબેથી ચોથો અને દર્શનનો ક્રમ જમણેથી છઠ્ઠો છે. તો રોહિત અને દર્શનની વચ્ચે કેટલા વિદ્યાર્થીઓ હશે? આવો પ્રશ્ન તમને પૂછી શકે તો શું કરવાનું? પહેલાં પ્રશ્ન સમજી લઈએ એટલે આવડી જાય. કુલ કેટલા વિદ્યાર્થીઓ છે? 7. 2 વિદ્યાર્થીઓની વાત અહીં કરી છે. રોહિતનો ક્રમ ડાબેથી ચોથો અને દર્શનનો ક્રમ જમણેથી છઠ્ઠો. આવી રીતે છે અને આપણે વચ્ચે બંને બાળકો છે એ બંને બાળકોની વચ્ચે કેટલા વિદ્યાર્થી છે તે આપણે જોવાનું છે. તો લઈએ વચ્ચેની સંખ્યા બરાબર ડાબા અને જમણા ક્રમની સંખ્યાનો આપણે સરવાળો કરવાનો છે. તો રોહિતનો ડાબેથી 4 અને દર્શનનો જમણેથી છઠ્ઠો છે. બંનેનો સરવાળો કૌંસમાં કરવાનો, ઓછા કુલ સંખ્યા કેટલી આપી છે? 7. એમાંથી આપણે 2 બાદ કરવાના. 6 ને 4 10 ઓછા 7 ઓછા 2. 10માંથી 7 જાય તો 3. 3 ઓછા 2 એટલે વચ્ચે કેટલા બાળકો હશે? 1 બાળક હશે. આ આપણો જવાબ. સૂત્ર યાદ હશે એટલે ફટાફટ તમે ગણતરી કરી શકશો. અમુક પ્રશ્નો એવા હોય સેલા પણ આપણને ડર લાગે
કે આ કેવી રીતે કરવાનો હશે, એવો એકાદો પ્રશ્ન જોઈએ. છે એકદમ સહેલો જ, બરાબર છે. કેવો પ્રશ્ન હોય? ક્રમની અંદરો અંદર બદલી કરી નાખે. જે ક્રમ આપ્યો હોય જેનો, એના કરતાં તમને અંદરો અંદર એમ કે આની જગ્યાએ આ છે ને આની જગ્યાએ આ છે, તો તમે એની કુલ સંખ્યા શોધો. કરવાની છે આપણે કુલ સંખ્યાની જ ગણતરી, પણ આપણને ડર લાગે, આપણને આમ મૂંઝારો થવા માંડે, પરીક્ષાનો પણ ડર હોય અને આપણને સૂત્ર ઝડપથી યાદ ન આવે, એના માટે થઈને આવા પ્રશ્ન મૂકતા હોય છે કે ક્રમ ફેરવી નાખે અને પછી એમ કે કુલ સંખ્યા શોધો. બરાબર. હવે ગમેનો ક્રમ બદલાઈ જાય, આપણને શું ફેર પડે? બે બાળકો હોય, દાખલા તરીકે એક કવિતા હોય ને એક શિલ્પા હોય, બરાબર છે. અને કવિતા ને શિલ્પા જે ક્રમે હતા એ અંદરો અંદર બદલાઈ જાય છે. એ ભલે ને બદલાતા, નામ ભલે ને બદલાતા, આપણે તો એની સંખ્યા શોધવાની છે. કુલ કેટલી સંખ્યા છે એ જ શોધવાનું છે. ક્રમ ભલે 50ના બદલાઈ જાય, શું ફેર પડે? બરાબર છે. એટલે ડરાવવા માટે થઈને જે દાખલા તમને પૂછે છે એવો એકાદો ઉદાહરણનો પ્રશ્ન આપણે લઈએ. એક હરોળમાં શિલ્પાનો ક્રમ ડાબી બાજુથી ચોથો છે અને કવિતાનો ક્રમ જમણી બાજુથી પાંચમો છે. જો તેઓ પરસ્પર સ્થાનની ફેરબદલી કરે તો શિલ્પાનો ડાબી બાજુથી 12મો ક્રમ થઈ જાય છે. તો હરોળમાં કુલ કેટલા બાળકો હશે? અડધો દાખલો તો તમને આગળ આપણે જે કરાવ્યો છે એ રીતે આવડે જ છે, પણ પછી શું થાય છે, એક કે બે સ્ટેપનું આગળ વિચારવાનું રહે. અડધા દાખલા સુધીનું તો આપણે આગળ શીખી ગયા છીએ. ચાલો જોઈએ. સૌથી પહેલાં જોઈએ, શિલ્પાની વાત કરીએ તો શિલ્પાનો ક્રમ કેટલામો હતો? ચોથો. અને કવિતાનો ક્રમ કેટલામો હતો? છઠ્ઠો કે પાંચમો હતો. બરાબર છે. આ ક્યાંથી હતું? ડાબી બાજુથી. અને આ ક્યાંથી હતું? જમણી બાજુથી. બરાબર છે. અને પછી શું થાય છે? આ બંનેના ક્રમ અંદરો અંદર બદલાઈ જાય છે. તો સૌથી પહેલાં આપણને એટલું યાદ રાખવાનું કે હવે 4 છે એ કવિતાનો ક્રમ થઈ જાય છે અને 5 છે એ શિલ્પાનો ક્રમ થઈ જાય છે. એટલું આપણે યાદ રાખવાનું છે. તો આપણે જે સૂત્ર આગળ જોયું છે એ જ સૂત્ર પ્રમાણે આપણે સૌથી પહેલાં ગણતરી કરવાની રહે. કુલ સંખ્યા બરાબર ડાબી બાજુથી સંખ્યા વત્તા જમણી બાજુની સંખ્યા ઓછા 1. હમણાં આગળ શરૂઆતમાં આપણે જે 3-4 ઉદાહરણ લીધા એમાંથી જ એક આવો દાખલો પણ હતો. તો ડાબી બાજુથી જોઈએ તો ડાબી બાજુમાં હવે શું છે? શિલ્પાનો ક્રમ છે એ 12મો થઈ જાય છે. કેટલામો થઈ જાય છે? 12મો. તો હવે ડાબી બાજુમાં જે ક્રમ હતો એ આપણે ભૂલી જવાનો અને નવો ક્રમ છે એ લઈ લેવાનો છે. તો હવે કેટલામો ક્રમ છે? 12મો. તો જૂનો ભૂલી જવાનો. અને જમણી બાજુથી શું છે? 5મો ક્રમ. એ તો એનો એ જ છે, ઓછા 1. નામ ફરી જાય છે, નામ સાથે આપણે કાંઈ લેવા દેવા નથી. શિલ્પાન કવિતા ફરે કે કોઈ ત્રીજી વ્યક્તિ આવીને ત્યાં ઊભી રહી જાય, એની સાથે આપણે
કાંઈ લેવા દેવા નથી. આપણે વિદ્યાર્થીના નામ સાથે કાંઈ જોડવાનું નથી, માત્ર તેના ક્રમ સાથે આપણે કામ કરવાનું છે. તો આપણે એટલું જ યાદ રાખવાનું, સૌથી પહેલાં ડાબી બાજુથી ચોથો ક્રમ હતો, જમણી બાજુથી પાંચમો ક્રમ હતો. પણ પછી જગ્યા બદલાઈ ગઈ, તો હવે શિલ્પા છે એ ડાબી બાજુથી 12મા ક્રમે આવી ગઈ છે. તો પછી હવે ડાબી બાજુનો જે ક્રમ હતો એને આપણે ભૂલી જવાનો અને કયો લઈ લેવાનો? નવો ક્રમ જે છે એ. તો 12 નવો ક્રમ છે, જમણી બાજુનો તો 5મો છે જ, અને સૂત્ર પ્રમાણે આપણે -1 કરવું જ પડે. તો 12 + 5 એટલે 17. 17 - 1 બરાબર કેટલા મળશે આપણને? 16. તો કુલ બાળકો કેટલા હશે? 16. બરાબર છે. હવે કદાચ એકાદો પ્રશ્ન એવો પૂછે, બે વિદ્યાર્થીઓના નામ આપે, ડાબી બાજુથી આટલામો, જમણી બાજુથી આટલામો, અને પછી શું કરે? જમણી બાજુવાળા વિદ્યાર્થીનો ક્રમ ફેરવી નાખે. તો આપણે શું કરવાનું? ડાબી બાજુનો ક્રમ એનો એ રાખવાનો, અને જમણી બાજુનો ફર્યો છે તો નવો જે ક્રમ છે એ લખી અને સૂત્ર પ્રમાણે ગણતરી કરી નાખવાની. ઝડપથી થઈ જશે. હવે નવી રીત જોઈએ પાછી. હજી એક એવું કે છે કે નવા જોડાયેલા વિદ્યાર્થીઓ કેટલા શોધવાના, એવું પણ પૂછે. તમને એમ કે કોઈ વ્યક્તિ છે એનો ડાબી બાજુથી આટલામો, જમણી બાજુથી આટલામો, નવા વિદ્યાર્થીઓ જોડાઈ ગયા તો ટોટલ સંખ્યા આટલી થઈ ગઈ, તો હવે તમે નવા કેટલા જોડાણા એ શોધો, આવું પણ પૂછી શકે. ચાલો એ પ્રમાણે એકાદું ઉદાહરણ જોઈએ. સૌથી પહેલાં જોઈએ સૂત્ર કેવું છે. તમારે સૂત્ર લખી રાખવાના બુકમાં, બરાબર, નહીંતર પછી ગોટાળા થશે. નવા જોડાયેલા વિદ્યાર્થીઓની સંખ્યા આપણને શોધવાની કીધી હોય તો કેવી રીતે શોધવાની? જોડાવાથી કુલ થતા વિદ્યાર્થીની સંખ્યા. જોડાઈ ગયા પછી કુલ કેટલા વિદ્યાર્થીઓ છે તે લખવાના, અને એમાંથી બાદબાકી કરવાની જે કુલ આપેલા વિદ્યાર્થી હતા એ. કુલ આપેલ વિદ્યાર્થીની સંખ્યા. બસ આવું જ કરવાનું છે, બાકી કંઈ કરવાનું નથી. ચાલો આવું એકાદું ઉદાહરણ જોઈ લઈએ પાછા. હરેશ ડાબેથી 5મો ક્રમ અને જમણેથી 7મો ક્રમ ધરાવે છે. તો નવા કેટલા વિદ્યાર્થીઓ જોડાવાથી કુલ 15 વિદ્યાર્થી થશે? હરેશનો ડાબેથી 5મો ક્રમ છે અને જમણેથી કેટલામો છે? 7મો ક્રમ. આ બે માહિતી આપણને આપી છે, એના ઉપરથી સૌથી પહેલાં આપણે કુલ વિદ્યાર્થીઓ શોધવા પડે. એ શોધાઈ જાય પછી આગળનો પ્રોસેસ કરવાની. ચાલો જોઈએ. કુલ સંખ્યા બરાબર ડાબી બાજુથી ક્રમ વત્તા જમણી બાજુથી ક્રમ ઓછા 1. ડાબી બાજુથી કેટલામો ક્રમ છે? થી વાળું છે એટલે -1. જૂનો નિયમ તો યાદ રાખવાનો જ. 5મો. જમણી બાજુથી કેટલા છે? 7, અને એમાંથી પછી 1 બાદ કરીએ. 5 + 7 12 - 1 એટલે ટોટલ કેટલા મળ્યા આપણને? 11. એટલે કુલ સંખ્યા કેટલી થઈ છે? 11. હવે આપણને એવું કીધું છે
નવા કેટલા વિદ્યાર્થીઓ જોડાઈ જાય તો કુલ 15 વિદ્યાર્થી થશે. એટલે નવા વિદ્યાર્થીઓની સંખ્યા આપણે શોધવાની છે. તો આ ઉપરનું સૂત્ર આપણી પાસે છે જ. નવા વિદ્યાર્થીઓની સંખ્યા એટલે જોડાવાથી કુલ જે સંખ્યા થઈ હોય એમાંથી પહેલાંની જે કુલ સંખ્યા હતી એ બાદ કરવાની છે. ચાલો જોઈએ. નવા વિદ્યાર્થી બરાબર જોડાવાથી કુલ સંખ્યા કેટલી થઈ છે? 15. એમાંથી પહેલાંની જે કુલ સંખ્યા કેટલી હતી? 11. એ બાદ કરવાના. તો 15 ઓછા 11 બરાબર 4. બસ આટલું જ કરવાનું છે. બધા સૂત્ર શીખવાડ્યા. કયું સૂત્ર ક્યારે વાપરવાનું એ પણ મેં શીખવ્યું અને એ સૂત્ર પ્રમાણે દરેક સૂત્રનો એક દાખલો પણ મેં તમને શીખવાડ્યો કે કેવી રીતે તમારે ગણતરી કરવાની છે. હવે ટકાવારી પ્રમાણે તમને ક્યારેક પૂછી લે છે, અઘરો પેપર હોય તો ટકાવારી પ્રમાણે પણ તમને પૂછી શકે એવું હજી એક ઉદાહરણ જોઈ લઈએ. કદાચ અઘરો પ્રશ્ન હોય તો તમને આવડી જાય. ચાલો જોઈએ. એક વર્ગમાં ગણિત વિષયમાં 70% વિદ્યાર્થીઓ પાસ થાય છે. અત્યારે તો તમે બધા પાસ થઈ જ જાઓ છો એટલે તમારે તો આવો કંઈ પ્રશ્ન જ નથી આવતો. અમારી વખતે એવું હતું, નાપાસ થતા એટલે અમે વધારે મહેનત કરતા. ચાલો જોઈએ. એક વર્ગમાં ગણિત વિષયમાં 70% વિદ્યાર્થીઓ પાસ થાય છે. પાસ થયેલ વિદ્યાર્થીઓમાંથી કવિતાનો ક્રમ આગળથી 7મો અને પાછળથી 36મો છે. તો વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થી હશે? આવું આપણને પૂછ્યું છે. અડધું તો આપણને સમજાઈ ગયું છે. આગળથી ક્રમ આપી દીધો છે, પાછળથી ક્રમ આપી દીધો છે, એટલે આપણને પાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા કુલ મળી જશે. બરાબર, પાસ થયેલા મળશે, પણ બધા પાસ નથી થયા. માત્ર આખા વર્ગમાંથી 70% જ વિદ્યાર્થીઓ પાસ થયા છે. અને આ 70% વિદ્યાર્થીઓ છે એ પાસ થયેલાની સંખ્યામાંથી હજી બાકીના જે 30 હતા એ ઉમેરાઈને કુલ કેટલા વર્ગમાં વિદ્યાર્થીઓ છે એ આપણે શોધવાનું છે. ફરીથી સમજી લઈએ કે પાસ 70% થયા છે. એમાં કવિતાનો આગળ પાછળથી ક્રમ આપ્યો છે તો આપણને પાસ થયેલા વિદ્યાર્થીની સંખ્યા મળી શકે. પણ આપણને માત્ર પાસ થયેલા વિદ્યાર્થીની સંખ્યા માંગી નથી, આપણને તો આખા વર્ગની સંખ્યા માંગી છે. બરાબર છે. પાસ થયેલા હોય તો એક જ સ્ટેપમાં આપણે ગણી શકીએ. આગળથી ક્રમને પાછળથી ક્રમને ઓછા 1 કરીએ એટલે ખબર પડી જાય કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા. પણ આપણને પાસ થયેલાનું કંઈ કીધું નથી. આપણને તો એવું કીધું છે આખા વર્ગની સંખ્યા કેટલી છે. ચાલો જોઈએ. સૌથી પહેલાં પાસ થયેલા વિદ્યાર્થી કેટલા છે ને એ જોઈ લઈએ. પાસ થયેલા વિદ્યાર્થી કુલ વિદ્યાર્થી બરાબર આગળથી ક્રમ વત્તા પાછળથી ક્રમ ઓછા 1. તો આગળથી કેટલામો ક્રમ હતો? જુઓ તો આગળથી 7મો અને પાછળથી 36મો ઓછા 1. 36 વત્તા 7 6 6 12 ને 43. 43 ઓછા 1
એટલે ટોટલ પાસ થયેલા વિદ્યાર્થીઓ કેટલા છે? 42. હવે આપણને પાસ થયેલા વિદ્યાર્થીઓ મળી ગયા, પણ આખા વર્ગ માટે આપણે 7મું ધોરણ યાદ કરવું પડે. 7મામાં આપણે એક્સના આટલા ટકા, એક્સના આટલા ટકા આવા દાખલા ગણતા હતા. એ પ્રમાણે આપણે આ ટકાવારી ઉપરથી આપણે સંખ્યા શોધવી પડે. તો એક્સ એટલે શું? એક્સ એટલે આખા વર્ગની સંખ્યા, ટોટલ કુલ સંખ્યા જે આપણે અહીં શોધવાની છે. કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે તે સંખ્યા આપણે એક્સ ધારીએ. તો એક્સના 70% કેટલા મળ્યા છે આપણને એમાંથી? 42. હવે તો તમને દાખલો ગણતા આવડે જ છે, બરાબર છે? ચાલો, એક્સ ના કાઢીને ગુણાકાર, 70%ની નિશાની જાય તો છેદમાં 100 બરાબર 42. અને હવે આપણે એક્સની કિંમત શોધવાની છે. એક્સ બરાબર 42, 100 ભાગાકારમાં છે, આ બાજુ આવે ગુણાકારમાં વયા જાય. અહીંયા 70 છે, 0 0 ઉડી જાય, 7 6 42. તો એક્સ બરાબર 10 ગુણ્યા 6 કેટલા મળ્યા? 60. બરાબર? એટલે કુલ વિદ્યાર્થીઓ આખા વર્ગમાં કેટલા હતા? 60. અને 60 વિદ્યાર્થીઓ કુલ હતા, એમાંથી પાસ કેટલા થયા? 42. અને એમાં કવિતાનો નંબર કેટલામો હતો? આગળથી 7મો. બરાબર છે? આવી રીતે તમારે અઘરા દાખલા પણ પૂછી શકે. શક્યતા ખરી, 50% તો શક્યતા ખરી. બરાબર? નહીંતર આગળના તો સૂત્ર પ્રમાણે તમારે વિચારી અને ફરજિયાત ગણવા પડે. NMMSમાં પૂછાયેલા પ્રશ્નો અહીં મેં મૂકેલા છે. તમારે આ પ્રશ્નો વ્યવસ્થિત વાંચવાના છે, સૂત્ર વિચારવાના છે. સૌથી પહેલાં તો સૂત્ર યાદ કરી લેવાના છે અને પછી તમારે એક પછી એક દાખલા જાતે ગણવાના છે. આ હું તમને હોમવર્કમાં આપું છું, જેથી તમને પ્રેક્ટિસ થઈ જાય કે આ સૂત્રનો ઉપયોગ કેવા પ્રકારના પ્રશ્નમાં કરવાનો. ન આવડે તો મને ચોક્કસ કોમેન્ટ કરજો, હું તમને તેનો જવાબ ચોક્કસ આપીશ. NMMSમાં પૂછાયેલા પ્રશ્નો અહીં હું રજૂ કરું છું, જેથી તમને ખબર પડે કે તમને કેવા કેવા પ્રશ્નો પૂછાશે. જો એકદમ સરળ જ છે. ડાબી બાજુથી અને જમણી બાજુથી ક્રમ આપી દીધા છે, કુલ વિદ્યાર્થીઓ શોધવાના છે, થી આપેલું છે, એટલે થી પ્રમાણે તમારે સૂત્ર મૂકવાનું રહેશે. બરાબર? 20મા પ્રશ્નમાં પણ એવું જ છે. દીપકનું આગળથી ગણતા 8મું સ્થાન છે, પાછળથી ગણતા 7મું સ્થાન છે. કેટલું સરળ છે! એકદમ સરળતાથી તમે આવા દાખલા ગણી શકશો. આવી રીતે 21 અને 22મો પ્રશ્ન પણ એકદમ સહેલો જ છે, તમે સરળતાથી ગણી શકશો. 22મા પ્રશ્નમાં એવું છે, 51 વિદ્યાર્થીઓ આપી દીધા છે અને વર્ગમાં રેશમાનો ક્રમ છે 21મો છે. તો કુલ વિદ્યાર્થીઓ આપી દીધા છે અને રેશમાનો ક્રમ આપી દીધો છે, તો છેલ્લેથી ક્રમ આપણે શોધવાનો છે. સૂત્ર એનું જ છે, પણ આપણે જે સમીકરણની પદ્ધતિથી સોલ્વ કરતા હતા એ રીતે તમારે દાખલો ગણવાનો રહેશે. અને આવો દાખલો પણ મેં તમને કરાવેલો જ છે. બધા પ્રકારના દાખલા મેં તમને કરાવી દીધેલા છે. એક પણ ટોપિક મેં છોડ્યો નથી. મોટા ભાગે થી લખેલા હોય એવા જ પ્રશ્નો છે. જુઓ, માત્ર સૂત્ર મૂકવાનું, સૂત્રમાં કિંમત મૂકવાની અને કુલ વિદ્યાર્થીઓ શોધી નાખવાના, બસ. બાકી કોઈ વસ્તુ નવું છે નહીં આમાં. પણ તમારે કરવું પડે, પ્રશ્ન વાંચવો પડે અને ફરજિયાત સૂત્રને યાદ કરવું પડે. બસ, હવે આ તમને હું છેલ્લો પ્રશ્ન આપી દઉં છું. આટલા પ્રશ્નો તમે કરી નાખો એટલે તમને વિશ્વાસ આવી જાય કે તમને NMMSમાં પ્રશ્નો આવડશે. પણ હા વિદ્યાર્થી મિત્રો, માત્ર વિડીયો જોવાથી કંઈ થવાનું નથી. તમે વ્યવસ્થિત પ્રેક્ટિસ કરો, રોજ 1 થી 2 કલાક અત્યારે ફરજિયાત બેસો. પરીક્ષાની તારીખ આવ્યા પછી તમારે કદાચ 3-4 કલાક આપવી પડે, ત્યારે તમે આમાં મેરિટમાં આવી શકશો. NMMS જેવી તેવી પરીક્ષા નથી. બરાબર છે? જેમ જેમ આગળ વધતા જઈએ એવી રીતે અઘરા ટોપિક તમને લાગતા હશે અને હજી આપણે ઘણું ખૂંદવાનું બાકી છે.
તો રોજે 2 કલાક 1 કલાક અત્યારે આપો. પરીક્ષાની તારીખ આવ્યા પછી 3-3 કલાક મહેનત કરશો ત્યારે તમારે શિષ્યવૃત્તિ તમને મળશે અને આપણે શિષ્યવૃત્તિ મેળવવાની છે. સારું વિદ્યાર્થી મિત્રો, હવે નવા ટોપિક સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો.